આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત પૂજ્ય મીઠુબેન પીટીટ માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે, જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે। ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થાએ પોતાનો સિંહ ફાળો રાષ્ટ્ર નિર્માણમાં આપી રહી છે, જે ખરેખર સરાહનીય છે। આ પ્રસંગે મંત્રીએ અદ્યતન સ્કૂલના નિર્માણ બદલ ટ્રસ્ટીઓ તથા દાતાઓને અભિનંદન પાઠવ્યા અને સેવા માટેની ભાવનાને બિરદાવી હતી। શાળાને સાકારિત કરવામાં સહયોગ આપનાર દાતા કંબુડિયા ગામના ડોક્ટર જયવંતભાઈ ભક્ત અને ટીમકોન કંપની તેમજ અન્ય સર્વશ્રીઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું। મંત્રીએ સૌપ્રથમ કસ્તુરબા આશ્રમ શાળામાં આવેલી ધૈનુગીર ગૌશાળાની મુલાકાત લીધી હતી। સાથે અર્પણ હોલમાં મંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ઔષધ બાગ અને રાણી પ્રદેશ આરોગ્ય કેન્દ્રની સાથે સંસ્થામાં આવેલા અન્ય પ્રકલ્પોની સ્થળ મુલાકાત કરી તેમણે વિસ્તૃત વિગતો મેળવી તથા નવા બનનારા સ્કૂલ બિલ્ડિંગ તથા કન્યા છાત્રાલયના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વેળાએ બાળકો દ્વારા દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો। આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ બાસિયાએ સંસ્થાનો પરિચય આપતા કેમ્પસમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, મુખ્ય સિદ્ધિઓ તેમજ ભાવિ આયોજન વિશે જણાવ્યું હતું। માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ 1.5 કરોડના ખર્ચે તેમજ નવા શિક્ષણ ભવન 2.49 કરોડના ખર્ચે બનશે, જેનો લાભ નેત્રંગ સહિત આજુબાજુના તાલુકાના લોકોને મળશે। આ તકે સંસ્થાના પ્રમુખ પી.કે. લહેરી તથા ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। આ તકે પ્રાકૃતિક ખેતી, બાગાયતી ખેતી પાકો અને આરોગ્ય વનની મુલાકાત લઈ તેમણે તેની કાર્યરીતિને નોંધ લીધી હતી। સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સાથે કાર્યરીતિ બાબતે વિગતે ચર્ચા સમીક્ષા કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ટ્રસ્ટી ભીમસિંહભાઈ આહિર, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીઓ, આગેવાનો, પદાધિકારીઓ, નેત્રંગ તાલુકાના મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સંસ્થાના કર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ, જે વર્ષો જૂની ગાંધી બાપુ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ બધાના સંયુક્ત ઉપક્રમેથી જે સાચા અર્થમાં જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને 1929ની સ્થાપનાથી હોસ્પિટલની અને એના પછી આશ્રમશાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત, પીડિત, દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે। આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું ખાતમુહૂર્ત કરવાનું હતું। સન્માનીય આપણા સનદી અધિકારી પી.કે. લહેરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે। મારા ખુમાનસિંહ બાસિયાજી દેખરેખ રાખી રહ્યા છે। પૂરો સ્ટાફ અને પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે। આવનારા સમયમાં એ આ વટવૃક્ષ વધારે ફૂલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું। આજે શ્રી ખુમાનસિંહભાઈએ છેલ્લા થોડા વર્ષમાં ઘણી મહેનત કરીને અમારા કસ્તુરબા સેવાશ્રમના જે 4 સંકુલો છે તેમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરીને આદિજાતિ વસ્તી જે છે એમની શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન જેવી અનેક જરૂરિયાતોમાં ઉપયોગી થઈ શકાય તે રીતનું આયોજન કર્યું છે અને અમને એ વાતનું ગૌરવ છે કે જે સંસ્થા કલ્યાણજીભાઈ મહેતા, મીઠુબેન પેટી અને સરદાર પટેલ જેવા લોકોએ માતુશ્રી કસ્તુરબાની સ્મૃતિમાં 1930માં સ્થાપી હોય, જેને હવે આપણે 5 વર્ષ પછી શતાબ્દી ઉજવશું, એવી આ સંસ્થાનો જે સેવાનો યાત્રાનો અહેવાલ છે એ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે એક સંસ્થાએ હજારો લોકોના, હજારો પરિવારના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા છે અને તેને કારણે આ વિસ્તારની આદિજાતિ પ્રજા માટે નવી નવી ક્ષિતિજો ખુલતી જાય છે। હવે વિજ્ઞાન અને ટેકનોલોજી
ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ તેની સાથે તાલ મિલાવીને આપણું શિક્ષણ અદ્યતન બને અને આપણા અભ્યાસક્રમોમાં વિવિધતા આવે તે બાબત કસ્તુરબા સેવાશ્રમના ટ્રસ્ટીઓ નવી પહેલ કરવા માટે સંકલ્પબદ્ધ છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ.